सियावर रामचंद्र की जय। सियावर रामचंद्र की जय। આદરણીય મંચ, તમામ સંતો અને ઋષિઓ, અહીં હાજર રહેલા અને વિશ્વના ખૂણે ખૂણે અમારી સાથે જોડાયેલા તમામ રામ ભક્તો, આપ સૌને વંદન, સૌને રામ રામ. આજે આપણા રામ આવી ગયા છે. સદીઓ સુધી રાહ જોયા પછી આપણા રામ આવી ગયા છે. સદીઓનું અભૂતપૂર્વ ધૈર્ય, અસંખ્ય ત્યાગ, બલિદાન અને તપસ્યા પછી આપણા ભગવાન રામનું આગમન થયું છે. આ શુભ અવસર પર આપ સૌને અને તમામ દેશવાસીઓને ખૂબ ખૂબ અભિનંદન. હું હમણાં જ ગર્ભગૃહમાં દિવ્ય ચેતનાના સાક્ષી બન્યા પછી તમારી સમક્ષ હાજર થયો છું. કહેવા માટે ઘણું બધું છે, પણ મારું ગળું બંધ છે. મારું શરીર હજી પણ સ્પંદન કરે છે. મારું મન હજી પણ એક ક્ષણમાં લીન છે. આપણા રામલલ્લા હવે તંબુમાં નહીં રહે. આપણા રામલલ્લા હવે આ દિવ્ય મંદિરમાં રહેશે. હું દ્રઢપણે માનું છું અને અતૂટ વિશ્વાસ છે કે જે કંઈ પણ થયું છે તેની અનુભૂતિ દેશ અને દુનિયાના ખૂણે ખૂણે રહેલા રામ ભક્તો તેને અનુભવતા જ હશે. આ ક્ષણ અલૌકિક છે. આ ક્ષણ સૌથી પવિત્ર છે, અલૌકિક છે. આ વાતાવરણ, આ ઊર્જા, આ ક્ષણ, ભગવાન શ્રી રામના આશીર્વાદ આપણા બધા પર છે. 22 જાન્યુઆરી 2024નો આ સૂર્ય અદ્ભુત આભા લઈને આવ્યો છે. 22 જાન્યુઆરી 2024 કેલેન્ડર પર લખેલી તારીખ નથી. આ નવા સમય ચક્રની ઉત્પત્તિ છે. રામ મંદિરના ભૂમિપૂજન બાદ દરરોજ સમગ્ર દેશમાં ઉત્સાહ અને જોશ દરરોજ વધી રહ્યો હતો. નિર્માણ કાર્ય જોઈને દેશવાસીઓમાં દરરોજ એક નવો આત્મવિશ્વાસ પેદા થઈ રહ્યો હતો. આજે આપણને સદીઓની એ ધીરજનો વારસો મળ્યો છે. આજે આપણને શ્રી રામનું મંદિર મળ્યું છે. ગુલામીની માનસિકતા તોડીને ઉભરી રહેલું રાષ્ટ્ર ભૂતકાળના દરેક ડંખમાંથી હિંમત લઈને
આ રીતે નવો ઇતિહાસ રચે છે. આજથી 1000 વર્ષ પછી પણ લોકો આ તારીખ, આ ક્ષણ વિશે વાત કરશે. અને તે કેટલો મોટો આશીર્વાદ છે કે આપણે આ ક્ષણ જીવી રહ્યા છીએ અને તે ખરેખર બનતું જોઈ રહ્યા છીએ. આજે દિવસો, દિશાઓ, અંતર અને અંતર બધું જ દિવ્યતાથી ભરેલું છે. આ સમય સામાન્ય સમય નથી. આ અદમ્ય સ્મૃતિ રેખાઓ છે જે સમયના ચક્ર પર શાશ્વત શાહીથી અંકિત કરવામાં આવી છે. મિત્રો, આપણે બધા જાણીએ છીએ કે જ્યાં પણ રામનું કાર્ય થાય છે ત્યાં પવનપુત્ર હનુમાન અવશ્ય હાજર હોય છે. તેથી હું રામ ભક્ત હનુમાન અને હનુમાન ગઢીને પણ નમસ્કાર કરું છું. હું માતા જાનકી, લક્ષ્મણજી, ભરત, શત્રુઘ્ન દરેકને નમન કરું છું. હું પવિત્ર અયોધ્યાપુરી અને પવિત્ર સરયુને પણ મારી શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. મને આ ક્ષણે એક દિવ્ય અનુભવ થઈ રહ્યો છે કે જેમના આશીર્વાદથી આ મહાન કાર્ય પૂર્ણ થયું છે. તે દિવ્ય આત્માઓ, તે દિવ્ય વ્યક્તિત્વો પણ આ સમયે આપણી આસપાસ હાજર છે. હું તમામ દિવ્ય ચેતનાઓને પણ કૃતજ્ઞતા સાથે નમન કરું છું. આજે હું ભગવાન શ્રી રામની માફી પણ માંગુ છું. આપણા પ્રયત્નોમાં, આપણા ત્યાગ અને તપમાં કંઈક તો કમી હોવી જોઈએ કે આપણે આટલી સદીઓ સુધી આ કામ ન કરી શક્યા. આજે ઉણપ દૂર થઈ ગઈ છે. મને વિશ્વાસ છે કે ભગવાન રામ આજે આપણને ચોક્કસ ક્ષમા કરશે. મારા વહાલા દેશવાસીઓ, ત્રેતામાં રામના આગમન પર તુલસીદાસજીએ લખ્યું છે, પ્રભુ બિલોકી હર્ષે પુરબાસી, જનિત વિયોગ વિપતિ સબ નાસી. એટલે કે ભગવાનના આગમનને જોઈને અયોધ્યાના તમામ લોકો અને સમગ્ર દેશ આનંદથી ભરપૂર થયા છે. લાંબા વિયોગથી જે આપત્તિઓ આવી હતી તેનો અંત આવ્યો. તે સમયે તે વિયોગ માત્ર 14 વર્ષ માટે હતો. ત્યારે પણ તે ખૂબ જ અસહ્ય હતું. આ યુગમાં અયોધ્યા અને દેશવાસીઓએ સેંકડો વર્ષો સુધી વિયોગ સહન કર્યો છે. આપણી ઘણી પેઢીઓ વિયોગનો ભોગ બન્યા છે. ભારતના બંધારણમાં
તેમની પ્રથમ નકલમાં ભગવાન રામ બિરાજમાન છે. બંધારણ અસ્તિત્વમાં આવ્યા પછી પણ દાયકાઓ સુધી ભગવાન શ્રી રામના અસ્તિત્વને લઈને કાનૂની લડાઈ ચાલી. હું ભારતીય ન્યાયતંત્રનો આભાર વ્યક્ત કરવા માંગુ છું, જેણે ન્યાયની ગરિમા જાળવી રાખી છે. ન્યાયનો પર્યાય ભગવાન રામનું મંદિર પણ ન્યાયબદ્ધ રીતે બનાવવામાં આવ્યું. મિત્રો, આજે ગામે ગામ એક સાથે કીર્તન અને સંકીર્તન થઈ રહ્યા છે. આજે મંદિરોમાં ઉત્સવનું આયોજન થઈ રહ્યું છે. સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આખો દેશ આજે દિવાળીની ઉજવણી કરી રહ્યો છે. આજે સાંજે દરેક ઘરમાં રામ જ્યોતિ પ્રગટાવવાની તૈયારીઓ ચાલી રહી છે. ગઈકાલે શ્રી રામના આશીર્વાદ સાથે હું ધનુષકોડીમાં રામ સેતુના પ્રારંભિક બિંદુ અરિચલ મુનાઈ ખાતે હતો. ભગવાન રામ જ્યારે મહાસાગરને પાર કરવા નીકળ્યા તે ક્ષણે સમયનું ચક્ર બદલી નાખ્યું. એ ભાવનાત્મક ક્ષણને અનુભવવાનો મારો આ નમ્ર પ્રયાસ હતો. મેં ત્યાં ફૂલોથી પૂજા કરી. મારી અંદર એવો વિશ્વાસ જાગ્યો કે જે રીતે તે સમય ચક્ર બદલાયું હતું, તેવી જ રીતે સમય ચક્ર ફરી બદલાશે અને શુભ દિશામાં આગળ વધશે. મારા 11 દિવસના વ્રત વિધિ દરમિયાન મેં તે સ્થાનોના ચરણ સ્પર્શ કરવાનો પ્રયાસ કર્યો જ્યાં ભગવાન રામના ચરણ પડ્યા હતા. નાસિકનું પંચવટી ધામ હોય, કેરળનું પવિત્ર ત્રિપ્રયાર મંદિર હોય, આંધ્રપ્રદેશનું લેપાક્ષી હોય, શ્રીરંગમનું રંગનાથ સ્વામી મંદિર હોય, રામેશ્વરમનું શ્રી રામનાથ સ્વામી મંદિર હોય કે ધનુષકોડી હોય, હું ભાગ્યશાળી છું. આ પવિત્ર ભાવનાથી કે મને સાગરથી સરયુ સુધીની મુસાફરી કરવાની તક મળી. સાગરથી સરયુ સુધી સર્વત્ર રામ નામની સમાન ઉત્સવની ભાવના પ્રવર્તે છે. ભગવાન રામ ભારતના આત્માના દરેક કણ સાથે જોડાયેલા છે. રામ ભારતીયોના હૃદયમાં વસે છે. ભારતમાં ગમે ત્યાં જો આપણે કોઈના અંતરાત્માને સ્પર્શ કરીશું, આપણને આ એકતાનો અનુભવ થશે અને આ લાગણી દરેક જગ્યાએ જોવા મળશે. આનાથી ઉત્કૃષ્ટ, આનાથી વધુ દેશને સમાયોજિત કરનારું, આનાથી વધુ ઉત્તમ શ્રેષ્ઠ સૂત્ર શું હોઈ શકે? મારા વાલા દેશવાસીઓ, મને દેશના ખૂણે ખૂણે વિવિધ ભાષાઓમાં રામાયણ સાંભળવાની તક મળી છે. પરંતુ ખાસ કરીને છેલ્લા 11 દિવસમાં મને વિવિધ રાજ્યોમાંથી વિવિધ ભાષાઓમાં રામાયણ સાંભળવાનો લહાવો મળ્યો છે. રામની વ્યાખ્યા કરતી વખતે ઋષિઓએ કહ્યું છે, રમન્તે યસ્મિન ઇતિ રામઃ, એટલે કે જેનામાં તલ્લીન થઈ જવાય છે,
તે રામ છે. રામ લોકોની યાદોમાં તહેવારોથી લઈને પરંપરાઓ સુધી દરેક જગ્યાએ હાજર છે. દરેક યુગમાં લોકોએ રામ જીવ્યા છે. દરેક યુગમાં લોકોએ પોતાના શબ્દોમાં અને પોતપોતાની રીતે રામને વ્યક્ત કર્યા છે. અને આ રામ રસ જીવનમાં પ્રવાહની જેમ અવિરત વહેતો રહે છે. પ્રાચીન કાળથી ભારતના દરેક ખૂણેથી લોકો રામ રસની પૂજા કરતા આવ્યા છે. રામકથા અનંત છે. રામાયણ પણ અનંત છે. રામના આદર્શો, રામના મૂલ્યો, રામનો ઉપદેશ સર્વત્ર સમાન છે. પ્રિય દેશવાસીઓ, આજે આ ઐતિહાસિક સમયમાં દેશ તે વ્યક્તિત્વોને પણ યાદ કરી રહ્યો છે, જેમના કાર્ય અને સમર્પણના કારણે આપણે આ શુભ દિવસો જોઈ રહ્યા છીએ. રામના કાર્યમાં અનેક લોકોએ ત્યાગ અને તપસ્યાની પરાકાષ્ઠા બતાવી છે. આપણે બધા એ અસંખ્ય રામ ભક્તો, એ અસંખ્ય કાર સેવકો અને એ અસંખ્ય સંતો અને મહાત્માઓના ઋણી છીએ. મિત્રો, આજનો પ્રસંગ માત્ર ઉજવણીની ક્ષણ નથી, પરંતુ સાથે સાથે ભારતીય સમાજની પરિપક્વતાની અનુભૂતિની પણ ક્ષણ છે. અમારા માટે આ માત્ર વિજયની તક નથી, પણ નમ્રતાની પણ છે. વિશ્વનો ઇતિહાસ એ વાતનો સાક્ષી છે કે અનેક રાષ્ટ્રો પોતાના ઇતિહાસમાં ફસાઈ જાય છે. જ્યારે પણ આવા દેશોએ તેમના ઇતિહાસની ગૂંચવાયેલી ગાંઠો ખોલવાનો પ્રયાસ કર્યો, ત્યારે તેમને સફળતા પ્રાપ્ત કરવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. ઘણી વખત પરિસ્થિતિઓ પહેલા કરતાં વધુ મુશ્કેલ બની હતી, પરંતુ આપણા દેશે ઇતિહાસની આ ગાંઠને જે ગંભીરતા અને ભાવુકતા સાથે ખોલી છે, તે દર્શાવે છે કે આપણું ભવિષ્ય આપણા ભૂતકાળ કરતાં ઘણું સુંદર બનવાનું છે. એક સમય એવો પણ હતો જ્યારે કેટલાક લોકો કહેતા હતા કે રામ મંદિર બનશે તો આગ લાગી જશે. આવા લોકો ભારતની સામાજિક ભાવનાની પવિત્રતાને સમજી શક્યા નથી. રામલલાના મંદિરનું નિર્માણ ભારતીય સમાજની શાંતિ, ધૈર્ય, પરસ્પર સૌહાર્દ અને સમન્વયનું પણ પ્રતીક છે. આપણે જોઈ રહ્યા છીએ કે આ બાંધકામ કોઈ અગ્નિને નહીં, પરંતુ ઊર્જાને જન્મ આપી રહ્યું છે. રામ મંદિરે સમાજના દરેક વર્ગને ઉજ્જવળ ભવિષ્યના માર્ગે આગળ વધવાની પ્રેરણા આપી છે. હું આજે લોકોને અપીલ કરીશ, આવો તમે સમજો, તમારા વિચારો પર પુનર્વિચાર કરો. રામ અગ્નિ નથી, રામ ઊર્જા છે. રામ એ વિવાદ નથી, રામ એ ઉકેલ છે. રામ ફક્ત આપણા નથી, રામ
દરેકના છે. રામ વર્તમાન જ નહીં, વર્તમાની નહીં, રામ શાશ્વત છે. મિત્રો, આજે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના પ્રસંગ સાથે આખું વિશ્વ જે રીતે જોડાયેલું છે, તેમાં રામની સર્વવ્યાપકતા જોવા મળી રહી છે. આજે જેવો ઉત્સવ ભારતમાં છે, ઠીક તેવો જ ઉત્સવ વિશ્વના અનેક દેશોમાં. આજે અયોધ્યાનો આ ઉત્સવ રામાયણની તે વૈશ્વિક પરંપરાઓનો ઉત્સવ બની ગયો છે. રામલલાની આ પ્રાણ પ્રતિષ્ઠા વસુધૈવ કુટુંબકમના વિચારની પણ પ્રતિષ્ઠા છે. મિત્રો, આજે અયોધ્યામાં માત્ર શ્રી રામની મૂર્તિની જ પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી નથી. આ શ્રી રામના રૂપમાં સાક્ષાત ભારતીય સંસ્કૃતિના પ્રતિ અતૂટ વિશ્વાસની પણ પ્રાણ પ્રતિષ્ઠા છે. આ સાક્ષાત તે માનવીય મૂલ્યો અને સર્વોચ્ચ આદર્શોની પણ પ્રાણ પ્રતિષ્ઠા છે. આજે આ મૂલ્યોની, આ આદર્શોની જરૂર સમગ્ર વિશ્વને છે. સર્વે ભવંતુ સુખિનઃ. આપણે સદીઓથી આ સંકલ્પોનું પુનરાવર્તન કરીએ છીએ. આજે એ જ ઠરાવ રામ મંદિરના રૂપમાં નક્કર સ્વરૂપ ધારણ કરી ચૂક્યો છે. આ મંદિર માત્ર ભગવાનનું મંદિર નથી. આ ભારતની દ્રષ્ટિ, ભારતની ફિલસૂફી, ભારતની દિશાનું મંદિર છે. આ રામના રૂપમાં રાષ્ટ્રીય ચેતનાનું મંદિર છે. રામ ભારતની શ્રદ્ધા છે. રામ ભારતનો પાયો છે. રામ એ ભારતનો વિચાર છે. રામ એ ભારતનો કાયદો છે. રામ એ ભારતની ચેતના છે. રામ એ ભારતની વિચારસરણી છે. રામ ભારતની પ્રતિષ્ઠા છે. રામ ભારતનું ગૌરવ છે. રામ એ પ્રવાહ છે. રામ નીતિ પણ છે. રામ નીતિ પણ છે. રામ પણ શાશ્વત છે. રામ પણ સાતત્ય છે. રામ વિભુ છે, વિશદ છે. રામ સર્વવ્યાપી, જગત સર્વવ્યાપી આત્મા છે. અને તેથી જ્યારે રામ પૂજનીય છે, ત્યારે તેની અસર વર્ષો કે સદીઓ સુધી રહેતી નથી. તેની અસર હજારો વર્ષો સુધી રહે છે. મહર્ષિ વાલ્મીકીએ કહ્યું છે, રાજ્યમ દશ સહસ્ત્રાણી પ્રાપ્ય વર્ષાણી રાઘવ. એટલે કે રામે 10,000 વર્ષ સુધી રાજ્ય કર્યું. એટલે કે હજારો વર્ષોથી રામ રાજ્યની સ્થાપના થઈ હતી. ત્રેતામાં રામ આવ્યા ત્યારે હજારો વર્ષ માટે રામ રાજ્યની સ્થાપના થઈ. રામ હજારો વર્ષોથી વિશ્વને માર્ગદર્શન આપતા હતા. અને તેથી મારા પ્રિય દેશવાસીઓ, આજે અયોધ્યાની ભૂમિ આપણા બધાને, દરેક રામ ભક્તને, દરેક ભારતીયને કેટલાક પ્રશ્નો પૂછી રહી છે. શ્રી રામનું ભવ્ય મંદિર બંધાઈ ગયું. હવે આગળ શું? સદીઓની રાહ પૂરી થઈ. આગળ શું? આજના પ્રસંગે શું આપણે એવા દેવતાઓ અને દિવ્ય આત્માઓને, જેઓ આપણને આશીર્વાદ આપવા આવ્યા છે અને આપણને જોઈ રહ્યા છે, તેમને શું આપણે એમ જ વિદાય આપીશું? ના, બિલકુલ નહીં. આજે હું શુદ્ધ હૃદયથી અનુભવું છું કે સમયનું ચક્ર બદલાઈ રહ્યું છે.
આ એક સુખદ સંયોગ છે કે આપણી પેઢીને કાલાતીત માર્ગના શિલ્પકાર તરીકે પસંદ કરવામાં આવી છે. 1000 વર્ષ પછીની પેઢી આજે રાષ્ટ્ર નિર્માણના આપણા પ્રયાસોને યાદ કરશે. તેથી જ હું કહું છું, આ સમય છે, આ યોગ્ય સમય છે. આજથી આ પવિત્ર કાળથી આપણે આગામી 1000 વર્ષના ભારતનો પાયો નાખવાનો છે. મંદિરના નિર્માણ સાથે આગળ વધીને હવે આપણે બધા દેશવાસીઓ આ જ ક્ષણથી એક મજબૂત, સક્ષમ, ભવ્ય અને દિવ્ય ભારતના નિર્માણ માટે શપથ લઈએ છીએ. રામના વિચારો માનસની સાથે સાથે જનમાનસમાં પણ હોવા જોઈએ. આ રાષ્ટ્ર નિર્માણ તરફનું પગલું છે. મિત્રો, આજના યુગની માંગ છે કે આપણે આપણા અંતઃકરણને વિસ્તારવું પડશે. આપણી ચેતના વિસ્તરવી જોઈએ. ભગવાનથી દેશ સુધી, રામથી રાષ્ટ્ર સુધી. હનુમાનજી પ્રત્યેની ભક્તિ, હનુમાનજીની સેવા, હનુમાનજીનું સમર્પણ, આ એવા ગુણો છે જેને આપણે બહાર શોધવાની જરૂર નથી. દરેક ભારતીયમાં ભક્તિ, સેવા અને સમર્પણની આ ભાવનાઓ સમર્થ, સક્ષમ, ભવ્ય અને દિવ્ય ભારતનો આધાર બનશે. અને આ છે ભગવાનમાંથી દેશની ચેતના અને રામમાંથી રાષ્ટ્રની ચેતનાનો વિસ્તરણ. દૂરના જંગલમાં ઝૂંપડીમાં રહેતી મારી આદિવાસી માતા શબરીને યાદ આવતા એક અતુલ્ય વિશ્વાસ જાગે છે. માતા શબરી ઘણા સમયથી કહેતી હતી કે રામ આવશે. દરેક ભારતીયમાં જન્મેલો આ વિશ્વાસ મજબૂત, સક્ષમ, ભવ્ય અને દિવ્ય ભારતનો આધાર બનશે. અને આ છે ભગવાનમાંથી દેશની ચેતના અને રામમાંથી રાષ્ટ્રનું વિસ્તરણ. આપણે બધા જાણીએ છીએ કે નિષાદ રાજની મિત્રતા તમામ સીમાઓથી પર છે. નિષાદ રાજનો રામ પ્રત્યેનો મોહ, ભગવાન રામનો નિષાદ રાજ પ્રત્યેનું આકર્ષણ કેટલો મૂળભૂત છે. બધા આપણા છે, બધા સમાન છે. દરેક ભારતીયમાં આ સંબંધ અને આ ભાઈચારાની લાગણી મજબૂત, સક્ષમ, ભવ્ય અને દિવ્ય ભારતનો આધાર બનશે. અને આ છે ભગવાનમાંથી દેશની ચેતના અને રામમાંથી રાષ્ટ્રનું વિસ્તરણ. મિત્રો, આજે દેશમાં નિરાશા માટે તસ્સુ ભાર જગ્યા નથી. હું ખૂબ જ સામાન્ય છું, હું ખૂબ નાનો છું. જો કોઈ આ વિચારે છે તો તેણે ખિસકોલીનું યોગદાન યાદ કરવું જોઈએ. ખિસકોલીની યાદ જ આપણા સંકોચને દૂર કરશે. તે આપણને શીખવશે કે નાના કે મોટા દરેક પ્રયાસની પોતાની તાકાત હોય છે અને તેનું પોતાનું યોગદાન હોય છે. અને દરેકના પ્રયત્નોની આ ભાવના મજબૂત, સક્ષમ, ભવ્ય અને દિવ્ય
ભારતનો આધાર બનશે. અને આ છે ભગવાનમાંથી દેશની ચેતના અને રામમાંથી રાષ્ટ્રનું વિસ્તરણ. મિત્રો, લંકાનો શાસક રાવણ અત્યંત જ્ઞાની અને અપાર શક્તિ ધરાવતો હતો, પરંતુ જટાયુજીની પ્રામાણિકતા તો જુઓ. તેઓ શક્તિશાળી રાવણ સામે લડ્યા. તે પણ જાણતો હતો કે તે રાવણને હરાવી શકશે નહીં, પરંતુ તેમ છતાં તેણે રાવણને પડકાર ફેંક્યો. કર્તવ્યની આ પરાકાષ્ઠા એ સક્ષમ, ભવ્ય અને દિવ્ય ભારતનો આધાર છે. અને આ બધું છે ભગવાનમાંથી દેશની ચેતના અને રામમાંથી રાષ્ટ્રનું વિસ્તરણ. આવો આપણે પ્રતિજ્ઞા લઈએ કે આપણે આપણા જીવનની દરેક ક્ષણ રાષ્ટ્ર નિર્માણ માટે સમર્પિત કરીશું. રામના કાર્ય સાથે, રાષ્ટ્રના કાર્ય સાથે સમયની દરેક ક્ષણ, શરીરના દરેક કણ રામના સમર્પણને રાષ્ટ્રને સમર્પણના લક્ષ્ય સાથે જોડશે. મારા દેશવાસીઓ, ભગવાન શ્રી રામની આપણી પૂજા વિશેષ હોવી જોઈએ. આ ઉપાસના સ્વયંથી ઉપર ઉઠીને સમગ્ર માટે હોવી જોઈએ. આ પૂજા અહંકારને બદલે વયમ માટે કરવી જોઈએ. ભગવાનને અર્પણ એ વિકસિત ભારત માટે આપણી મહેનતની પરાકાષ્ઠા પણ હશે. આપણે આપણી રોજની બહાદુરી, પ્રયત્નો અને ભગવાન રામને સમર્પણ આપવું પડશે. આ સાથે આપણે દરરોજ ભગવાન રામની પૂજા કરવી પડશે. તો જ આપણે ભારતને સમૃદ્ધ અને વિકસિત બનાવી શકીશું. મારા વહાલા દેશવાસીઓ, આ ભારતના વિકાસનો સુવર્ણ યુગ છે. આજે ભારત યુવા અને ઉર્જાથી ભરેલું છે. કોણ જાણે કેટલા સમય પછી આવા સકારાત્મક સંજોગો ઊભા થશે. આપણે હવે ચૂકવાનું નથી. આપણે હવે બેસવાનું નથી. હું આપણા દેશના યુવાનોને કહીશ, તમારી સમક્ષ હજારો વર્ષોની પરંપરાની પ્રેરણા છે. તમે ભારતની એ પેઢીનું પ્રતિનિધિત્વ કરો છો જે ચંદ્ર પર તિરંગો લહેરાવી રહી છે, જે 15 લાખ કિલોમીટરની મુસાફરી કરીને સૂર્યની નજીક જઈને મિશન આદિત્યને સફળ બનાવી રહી છે, જે આકાશમાં તેજસ છે, સમુદ્રમાં વિક્રાંત તેનો ધ્વજ લહેરાવે છે. તમારે તમારા વારસા પર ગર્વ રાખીને આપણે સૌએ ભારતની નવી સવાર લખવાની છે. પરંપરાની શુદ્ધતા અને આધુનિકતાની અનંતતા બંનેના માર્ગે ચાલીને ભારત સમૃદ્ધિના લક્ષ્ય સુધી પહોંચશે. મારા મિત્રો, આવનારો સમય હવે સફળતાનો છે. આવનાર સમય હવે સિદ્ધિનો છે. આ ભવ્ય રામ મંદિર ભારતના ઉદયનું સાક્ષી બનશે. ભારતના ઉદયનું, ભવ્ય ભારત, વિકસિત ભારતના ઉદયનું સાક્ષી બનશે. આ મંદિર શીખવે છે કે જો ધ્યેય વ્યાજબી હોય, જો સામૂહિક અને સંગઠિત શક્તિમાંથી ધ્યેયનો જન્મ થાય તો તે લક્ષ્ય પ્રાપ્ત કરવું અશક્ય નથી. આ ભારતનો સમય છે અને ભારત આગળ વધવાનું છે. સદીઓની રાહ જોયા પછી આપણે અહીં પહોંચ્યા છીએ. આપણે બધાએ આ યુગ, આ સમયગાળાની રાહ જોઈ છે. હવે અમે રોકાઈશું નહીં. અમે વિકાસની ઊંચાઈઓ સુધી પહોંચવાનું ચાલુ રાખીશું. આ લાગણી સાથે અમે રામલલ્લાના ચરણોમાં નમસ્કાર કરીએ છીએ
અને આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવીએ છીએ. તમામ સંતોના ચરણોમાં મારા વંદન. સિયાવર રામચંદ્ર કી જય. સિયાવર રામચંદ્ર કી જય. સિયાવર રામચંદ્ર કી જય.